બરાબર. ઓકે. પધાર્યા તમે? હા. મને એમ કે મને જ લાઇસન્સ છે, બધાને લાઇસન્સ મળી ગયું. હા દુકાન આપણા આખું પછી જેની પાસે ચોપડી ન હોય એ લોકો અહીંયા ટીવી પર પણ જોઈ શકશે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વચાયાણમ નમો લોહે સબસાવણમ એસો પંચનમુખારો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સભ્યેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે જય જિનેન્દ્ર બધાને જય જિનેન્દ્ર. આજે રવિવાર તારીખ 7મી જૂન 2026. તમારા કેલેન્ડર પ્રમાણે આપણી પાઠશાળાનો આજે છેલ્લો દિવસ છે, બરાબર. નવતત્વનો સરળ પરિચય. એમાં
કયું? હા, પુણ્ય તત્વ. હમ? પુણ્ય બધાને ગમે, હે ને? કેમ? પુણ્ય બધાને ગમે, કેમ? હા, સંસારના સુખ પુણ્યથી મળે. એટલે આપણી દ્રષ્ટિમાં પુણ્ય એટલે સંસારનું સુખ, બરાબર? આ બહુ એસી બહુ છે જરા. આ પુણ્યનો ઉદય છે. કોકના વડે ખરો. એને શરદી થઈ અને પણ પાપનો ઉદય. શાના માટે? એટલે પુણ્યના 4 પ્રકાર કીધા. જે પુણ્યાનુબંધી પુણ્ય હોય એ તમને અધ્યાત્મની અંદર આગળ વધારે. પાપાનુબંધી પુણ્ય હોય એ તમને સંસારમાં રખડાવે. અને સામાન્ય પુણ્ય હોય, સામાન્ય પુણ્ય એ તમારા માટે સંસારનું સુખ પણ આપે અને જીવન તમારું સરળ બનાવે. પણ જે ઉત્તમ પુણ્ય હોય એ તમને ધર્મની સામગ્રી આપે. ધર્મની સામગ્રી આપે, ધર્મ ના આપે, ધર્મની સામગ્રી આપે. અહીંયા વાત કરીને પુણ્ય, ઉત્તમ પુણ્યના ઉદય વડે ધર્મની પ્રાપ્તિ થાય એટલે ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય. ધર્મની પ્રાપ્તિ તો જીવે પોતે કરવાની હોય. સામગ્રી બધી મળે, પોતે એનો કેવો ઉપયોગ કરે છે એ પ્રમાણે એનું પરિણમન થાય. તો ઉપયોગ કરવા માટે જે પુણ્યના ઉદયથી જે મળ્યું એનો ઉપયોગ કરવા માટેની જે બુદ્ધિ મળવી એ બહુ અગત્યની વસ્તુ છે. અને એ મોટા ભાગે સ્વચ્છ પુણ્ય બાંધ્યું હોય, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગરનું, એના માટે મળે. હા, તો તમે કોઈ પણ ધર્મ કરો અને મનની અંદર આશય શું છે તમારો? ધર્મ કરતી વખતે શું ઈચ્છો છો? એના પ્રમાણે એ પુણ્યના પ્રકારો પડે. જે ક્રિયા કરો ધર્મની કે જે પુણ્ય માટે હોય એ ક્રિયાનો કિંમત 1%. સમજાણું? એમાં તમારો ભાવ ઉમેરાય કરતી વખતે તો એના કારણે તમને 9% ભાવ, 9% મળે લાભ. એટલે 1% ક્રિયાનો, 9% ભાવના
બરાબર, સમજાણું? અને બાકીના 90% આશયના. કયા આશયથી તમે ધર્મની ક્રિયા કરો છો? પુણ્યબંધના આશયથી જો કરેલી ક્રિયા અને એ પુણ્ય તમને સંસારના સુખ આપે એવો આશય જો પડ્યો હોય મનની અંદર, તો એ આશયના કારણે એ 90% વાળું જે ભાગ છે એ તમારું ગરબડિયું કામ છે. તો કરેલી બધી જ ધર્મની ક્રિયાઓ એ 1% જેની કિંમત છે એટલું ફળ આપે. વાત સમજાણી? સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, ભક્તિ કરો, તપ કરો, જપ કરો, સ્વાધ્યાય કરો, આ બધી ક્રિયા છે, એની કિંમત 1%. હવે એમાં ભાવથી તમે જોડાઓ તો બીજાને 9% મળે. હવે એની પાછળ તમારો આશય શું છે? વોટ ઇઝ ધ ઇન્ટેન્શન? Basically, why you are doing it? What you want to achieve by doing this? એ આશયની કિંમત 90% છે. સમજાણું? ભગવાનની પૂજા કરીએ આપણે, શું કમાય? કેમ કરીએ છીએ? તમે હમણાં પૂજા કરવા ગયા ને બધા, કેમ કરો? તો તપાસ કરી આપણા જીવનમાં પ્રભુની પૂજા કરી આવ્યા, પૂજા કરતાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક થયો, બરાબર? પછી 23 કલાક તમારી પાસે છે. એ 23 કલાકની અંદર એ પૂજાનો કેફ એટલે ખ્યાલ ને? કેફ ખબર પડી? નશો કેટલી વાર રહે? પ્રભુના જેવા ગુણો પ્રાપ્ત કરવા, ભાઈ કીધું પૂજા કરી મેં, તો એ પૂજા કર્યા પછી પ્રભુના જેવા ગુણો, પહેલાં તો પ્રભુના ગુણો કેટલા એ બી વિચારવાનું, એ ખબર હોવી જોઈએ ને. અને એવા ગુણો મારામાં આવે એના માટે હું પૂજા કરું છું ભગવાનની. તો પછી તપાસવું તો જોઈએ ને કે મને આ મારા એ ગુણો આવ્યા કે નહીં. 1%, 2%, 5%, 10%, તો પૂજા કરી એ સાર્થક. નહીં તો 1% વાળું તમને એ કર્મ કર્યું એનું પરિણામ મળે તમને 1%. ઘરેથી નીકળ્યા નાહી ધોઈને કે અહીંયા આવીને નાહ્યા, પૂજાના કપડાં પહેર્યા, કેસર લીધું. આમ તો કેસર આપણે પોતે જાતે વાટવું જોઈએ. અને પૂજા કરી. કદાચ જૈણાપૂર્વક ફૂલ લઈ આવ્યા હોય ઘરેથી તો ફૂલ ચડાવ્યું. જૈણાપૂર્વક ખ્યાલ છે ને ફૂલ કેવી રીતે લવાય? હે? ફૂલ ચડાવીએ છીએ આપણે ભગવાનને. ફૂલ કેવી રીતે ચડાવાય? કયું ફૂલ હોય? શ્રેષ્ઠ ફૂલ કયું કીધું? હા, બોલો, ખબર છે કોઈને? હા, પારિજાત.
તમારા આંગણામાં એ પારિજાત ફૂલ થતા હોય, રાતે તમે સફેદ ચાદર પાથરી દો. આ એ વિધિ છે એની, શાસ્ત્રોક્ત, એ છોડની નીચે, અને પોતાની મેળે પાકીને જે ફૂલ એ સફેદ ચાદર પર પડે, એને સવારે ઉઠી ઝાકળ ન હોય, જ્યારે સૂર્યનો તડકો થોડોક આવ્યો હોય ત્યારે એ ફૂલ ઉપાડી અને એની જૈણાપૂર્વક ઉપાડી અને એની તમારી પાસે જે કંઈ પીછી વગેરે હોય એનાથી એની જૈણાપૂર્વક જીવજંતુ જે કંઈ હોય એને ઉતારી અને તમારી કોઈ બી પૂજાની થાળી હોય એમાં મૂકી લાવી અને ભગવાનને ચડાવો. આ શાસ્ત્રોક્ત વિધિ છે એની. સમજાયું? નહીં તો પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. બોલો, આપણે એમ માનીએ કે મેં ભગવાનની પૂજા કરી, ભગવાને ફૂલ ચડાવ્યા, ભગવાને આ ચડાવ્યું, તે ચડાવ્યું, પણ જો આ વિધિ ન જળવાય તો અવિધિથી કરેલી કોઈ પણ ક્રિયા તમને પુણ્ય બનતું ના જ કરાવે, પણ પાપનો અનુબંધ કરાવે. સમજાય છે? તો જે પણ ક્રિયા કરીએ આપણે સામાયિક કરો તમે, બરાબર? તો જમીનને પૂંજ્યો, કટાસનો પાથરો, મુપત્તિ લ્યો, સ્થાપનાજી લ્યો, આ બધું કરો તમે. પછી તમે ગુરુની આજ્ઞા લો, બરાબર? અને પછી સૂત્ર બોલો. પહેલો શબ્દ શું આવે? એ તો ગુરુની આજ્ઞા લીધી, પણ સૂત્રનો પહેલો શબ્દ શું છે? સામાયમ. એટલે શું? હું હવે સમતા ભાવમાં આવું છું. પરમાત્માએ બતાવેલા બધા અનુષ્ઠાનોની અંદર આવી સૂક્ષ્મતા રહેલી છે. તમે ક્રિયા કરો એનો 1% ફળ તો મળશે જ તમને. શુભ ક્રિયા છે એટલે શુભ ક્રિયાનું શુભ પરિણામ તમને મળે. પણ જ્યારે સામાયિક કરીએ આપણે, કે પૂજા કરીએ, કે ભક્તિ કરીએ, ત્યારે એની અંદર પ્રભુ આપણને કયો ભાવ આપણા હૃદયની અંદર લઈ આવવા માટે આજ્ઞા કરે છે, તો એનું ફળ આપણને પ્રભુએ જે બતાવ્યું એવું મળે. હવે આપણે અહીંયા બેઠા છીએ બધા, એનો અર્થ શું થયો? હજી સંસારમાં બેઠા છીએ, એનો અર્થ શું થયો? કે પ્રભુની આજ્ઞાનું પાલન આપણે જે રીતે પ્રભુએ બતાવ્યું એ રીતે નથી કર્યું. બોલો, સ્વીકાર થાય? આ વાતનો સ્વીકાર થાય? આટલું બધું હું કરું છું, તપ કરું છું, જપ કરું છું, ભક્તિ કરું છું, દાન દઉં છું, શિયાળ પાડું છું, આ બધું કરું છું, અને મને ફળ ના મળે? આ ફળ મળે. કયું ફળ જોઈએ છે?
શિવ સુખ આપજો રે, શિવ સુખ આપજો રે. બોલીએ ગાઈએ છીએ ને આપણે, હે મોક્ષ સુખ ફળ આપજો રે. કયું ફળ જોઈએ છે બોલો? ધન સંપત્તિ પરિવાર બધું સરખું રહે, સારું રહે, બધા સુખી રહે અને હું સુખી રહું એમને જોઈને. હે એમને જોઈને પ્રભુએ ધર્મ બતાવ્યો એને આપણે માત્ર પ્રભુએ તત્વ તરીકે પુણ્ય બતાવ્યું અને પાપ પણ બતાવ્યું. એટલે આપણે જનરલી મોટા ભાગે પાપથી દૂર રહેવા માંગીએ, પ્રયત્ન કરીએ આપણે, અને પુણ્યની અંદર પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરીએ આપણે. એટલે પ્રભુએ બતાવે છે, 6 આવશ્યક બતાવ્યા, એ કરીએ આપણે યથાશક્તિ. આ બધી ક્રિયા કહેવાય. પછી માની લો કે આપણો ભાવ તો શુભ ભાવ છે આ કરવા પાછળ. હવે હું તમને એમ પૂછું કે તમે પૂજા કરો છો ઉપર, અને બીજું કોઈ વ્યક્તિ આવે છે